નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. 7 વિશ્વવિદ્યાલયને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે જાહેર કરાઈ. વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રીનું નિવેદન. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન જુલાસણ સહિત સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ. રાજ્યની પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ કરતા કુલ 7,612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી. 3 દિવસ બાદ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા. અને મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઇટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાજ્ય સરકારે બહુવિધ આંતરશાખાકીય સંશોધન વિશ્વવિદ્યાલયો માટે 7 યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે જાહેર કરી છે. વિધાનસભામાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે તમામ વિશ્વવિદ્યાલયોમાં રિસર્ચ સેન્ટર બોર્ડની સ્થાપના માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023માં ધ ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓને અંગ્રેજી સંવાદ કૌશલ્ય, જીવન કૌશલ્ય અને અન્ય વ્યાવસાયિક કૌશલ્ય અંગે તાલીમ આપીને તેમની રોજગાર ક્ષમતા અને ઉદ્યોગની તૈયારીને વધારવા માટે વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ની સરળ અને અસરકારક અમલવારી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP જાહેર કરાઈ છે. રાજ્યની હોસ્પિટલોમાં તબીબોની ઘટ નજીકના સમયમાં ભૂતકાળ બનશે. વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં વર્ગ 2ની 1,921 અને સ્ટાફ નર્સ વર્ગ 3ની 1,903 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે પેરામેડિકલ વર્ગ 3 સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા 10 વર્ષીય ભરતી કેલેન્ડરમાં સમાવેશ કરેલ જગ્યાઓના માંગણીપત્રક મોકલવાની કાર્યવાહી પ્રગતિમાં છે. વિધાનસભા ગૃહમાં અંગદાન સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં બ્રેઇન ડેડ અંગદાતાઓ તરફથી કુલ 856 અંગોનું દાન મળ્યું છે, જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 282 અંગોનું દાન મળ્યું છે. અંગદાન કરાવતી હોસ્પિટલને પ્રત્યેક કેસ દીઠ 50,000 રૂપિયા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાય છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં સામૂહિક વન નિર્માણ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં અંદાજે 114 હેક્ટરમાં વાવેતર પાછળ 2 કરોડ 12 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન જુલાસણ સહિત સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે. તરફથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. મૂળ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના સુનિતા વિલિયમ્સને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ દેશનું ગૌરવ ગણાવ્યા હતા. વતન જુલાસણમાં તેમના માટે ધૂન અને ભજનનું આયોજન કરાયું હતું. તેમના સંબંધી દિનેશ રાવલે કહ્યું કે સુનિતા બાળપણથી જ નીડર અને હિંમતવાન હતા. એની નિડરતા બહુ હતી અને એ રીતે એ આખા દુનિયાને કંઈક આપવા માટે આવેલી છે એવું એ માને છે. બીજું એને એ વખતે મને એ કીધેલું, જયારે પોતે એસ્ટ્રોનોટ નહોતી ત્યારે પણ મને એને કીધેલું કે અમે સ્ત્રી છીએ એટલે કંઈ બહાર ના જઈ શકીએ, આમ ન કરી શકીએ, એવું ના હોઈ શકે. હવે સ્ત્રીઓ પણ પુરુષ જેટલી અને પુરુષથી વધારે છે એવો મેસેજ એ વખતે આવ્યો હતો. આજે એ વાત એને સિદ્ધ કરીને બતાવી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં ઘઉંના 1.25 લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના 475 થી 700 રૂપિયા જેવા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા જણસી લઈને આવતા ખેડૂતો માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢીચી શુદ્ધિકરણ પ્રોજેક્ટમાં અડચણરૂપ દબાણો હટાવવામાં આવી રહ્યા છે, જેમાં 811 ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થઈ રહી છે. કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રીક સુધીના 185 ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી અંદાજે 800 મીટર વિસ્તાર ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત કુંભારવાડા બ્રિજથી જવાહરનગર ફાટક તરફ અંદાજે 800 મીટર વિસ્તારમાં 215 જેટલા ગેરકાયદેસર બાંધકામોના દબાણોને દૂર કરાયા હતા. આગામી દિવસોમાં જવાહરનગર ફાટક થી શાસ્ત્રીનગર બ્રિજ અને ગઢીચી વડાલાથી બોર તળાવ સુધીમાં માલિકી આધારે અને બાંધકામ મંજૂરીના આધારો રજૂ નહીં કરેલા બાંધકામોને તોડી પડાશે.
રાજ્ય પોલીસ વડાના આદેશ અંતર્ગત પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા કુલ 7,612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી છે, જેમાં 3,264 બુટલેગર, 516 જુગાર, 2,149 શરીર સંબંધી, 958 મિલકત સંબંધી, 179 માઇની અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિ ઉપર વોચ રાખી તેમના ગેરકાયદેસરના દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારોની તપાસ કરાશે. રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરામાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ કુલ 59 લોકો સામે પાસા કરાઈ છે. 10 લોકો સામે હદપારી, 724 સામે અટકાયતી પગલાં લીધા છે અને 16 ગેરકાયદેસર મકાનોમાં ડિમોલેશન કરાયું છે, તેમજ 81 વીજચોરીના ગેરકાયદેસરના જોડાણ દૂર કરાયા છે. આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 ડિમોલેશન અને 225 ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખનીજ ખનન કરનારા વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરાઈ છે, જેમાં 60,303 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ 3 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકારાયો છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઘાટવડ ખાતે કોઈપણ પ્રકારની મંજૂરી વગર બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન કરવામાં આવતું હતું, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમાન નાગરિક સંહિતા અંગે રચાયેલી સમિતિમાં સૂચનો મોકલવાની સમય મર્યાદા આગામી 15 એપ્રિલ સુધી મોકલી શકાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચનો મંતવ્યો મોકલવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ હતી, જે હવે વધારવામાં આવી છે. ત્યારે સમાન નાગરિક સંહિતા સમિતિના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. 3 દિવસ બાદ રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પવનની દિશામાં બદલાતા ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે આગામી 3 દિવસ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતા નહિવત છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થશે. मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 38 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है और डिस्कम्फर्ट कंडीशन आज के लिए एंटायर गुजरात कोस्ट के लिए है और उसके बाद डे 4 और डे 5 के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट के लिए पूर्वानुमान है. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात रीजन में लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी उसकी डायरेक्शन होगी वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली. મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઇટાલી ખાતે રમાયેલી વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતોમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આશાએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ વતન કામલી ગામમાં લોકોએ શોભાયાત્રા કાઢી આશાનું સન્માન કર્યું હતું. આ અંગે ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વિષ્ણુ ચૌધરીએ વધુ માહિતી આપી છે. આશાએ બ્રોન્ઝ મેડલ મેળવી ગુજરાતનું અને ભારતનું અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કર્યું છે. અમારી ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એને અમારા બંને શિક્ષકો દ્વારા એને વિશેષ તાલીમ આપી અને આજે ઇન્ટરનેશનલ કક્ષાએ જે એને પરફોર્મન્સ કર્યું છે એટલે સંસ્થા અમારી ગૌરવની લાગણી અનુભવે છે અને એના માતા પિતા પણ એમાં સહયોગ રહ્યો છે. એ બધાને અમે આજની કક્ષાએ અમે અભિનંદન પાઠવીએ છીએ. ગીર સોમનાથના આદરી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની 34મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યુટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ અને બહેનો માટેની સ્પર્ધા આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ વચ્ચે યોજાઈ રહી છે. આ તરણ સ્પર્ધામાં ગુજરાતના 20, કર્ણાટકના 1, મહારાષ્ટ્રના 12, પશ્ચિમ બંગાળના 4 એમ વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે.
કચ્છથી કન્યાકુમારી સુધી યોજાયેલી CISF કોસ્ટલ સાયક્લોથોન 2025 મોટી દમણ કિલ્લા સુધી પહોંચી હતી, જેમાં 4 મહિલાઓ સહિત 75 સાયકલિસ્ટ સામેલ હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના 56મા સ્થાપના દિવસના ભાગરૂપે આ સાયક્લોથોનનું આયોજન કરાયું છે, જેનો ઉદ્દેશ સુરક્ષિત કિનારા સમૃદ્ધ ભારત છે. વલસાડની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMCએ ભાડું ન ચૂકવનાર 16 દુકાનદારોની દુકાનો સીલ કરી છે. વલસાડ જિલ્લાના અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે અગાઉ દુકાનદારોને 4 નોટિસ આપવામાં આવી હતી. કેટલાક વેપારીઓએ થોડા સમયનું ભાડું ભરવાની તૈયારી બતાવી હતી. જોકે APMCના સંચાલકોએ નવા ભાડા સાથે અત્યાર સુધીનું તમામ બાકી ભાડું ચૂકવવાનું જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. 7 વિશ્વવિદ્યાલયને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે જાહેર કરાઈ. વિધાનસભામાં શિક્ષણ રાજ્યમંત્રીનું નિવેદન. સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર સુરક્ષિત પરત ફર્યા બાદ તેમના વતન ઝુલાસણ સહિત સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ. રાજ્યની પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા કુલ 7,612 વ્યક્તિઓની યાદી તૈયાર કરી. 3 દિવસ બાદ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા. અને મહેસાણાની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઇટાલી ખાતે વિશેષ ઓલિમ્પિક વિશ્વ શિયાળુ રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.